અહીંયા ઉપસ્થિત બધી બહેનો અને માતાઓને મારા નમસ્કાર. મારું નામ દરજી રોશની છે. હું માસ્ટર ઓફ પીડિયાટ્રિક નર્સિંગના બીજા વર્ષમાં અમદાવાદમાં આવેલી ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગની વિદ્યાર્થીની છું. બધી માતાઓને તેમના બાળકનો કેવી રીતે ઉછેર કરવો જોઈએ જેથી તેમનું બાળક શારીરિક અને માનસિક રીતે સારી રીતે વૃદ્ધિ પામે. તો હવે આપણે જોઈશું કે બાળોછેર શું છે, તેની વ્યાખ્યા શું છે અને કોને બાળોછેર કહેવાય છે. માતાનો પ્રેમ એ સમયથી કિંમતી ભેટ છે જે તમે તમારા બાળકને આપી શકો છો. તમે તેમના જીવનમાં સતતથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. તમારો પ્રેમ તેમને મજબૂત અને સશક્ત બનાવે છે. આ માર્ગદર્શિકા ગામડાઓમાં રહેતી માતાઓ માટે છે. તેમાં દ્વારા બાળકની સંભાળ રાખવા માટે ઉપયોગી ટિપ્સ છે. આ 5 વર્ષથી નાના બાળકો માટે છે. આપને ખરી બધી બાબતો વિશે વાત કરીશું. તમે સ્તનપાન વિશે શીખીશું. તમે તમારા બાળકને સારો ખોરાક ખવડાવવા વિશે શીખીશું. આપને તમારા બાળકને સુરક્ષિત રાખવા વિશે વાત કરીશું. તમે તમારા બાળકને શીખવા અને ભણવા માટે કેવી રીતે મદદ કરવી તે શીખીશું. માર્ગદર્શિકા સમજાવવામાં સરળ છે. તેમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે આ માર્ગદર્શિકાનો ઉપયોગ દરરોજ કરી શકો છો. તે તમને ખુશ અને સ્વસ્થ બાળકનો ઉછેર કરવામાં મદદ કરશે. યાદ રાખો, તમે એકલા નથી. અમે આ સફરમાં તમને ટેકો આપવા માટે અહીં છીએ. હવે આપણે જોઈએ કે જન્મથી 5 વર્ષના બાળકનો ખોરાક શું છે, તેમને સ્તનપાન કેવી રીતે કરી શકાય, સ્તનપાનના અંદર કઈ પોઝિશનમાં કરી શકાય, કેટલા પ્રમાણમાં કરી શકાય, કેટલા સમયાંતરમાં કરી શકાય આપણે, અને કેટલી માત્રા અંદર બચ્ચાને સ્તનપાન કરાવવું જોઈએ, અને પોષણયુક્ત ખોરાકના અંદર કેવો ખોરાક બાળકને આપી શકાય, ઘટ અપાઈ શકાય, પ્રવાહી આપી શકાય, કેટલા જન્મથી કેટલા વર્ષ પછી બચ્ચાને કેવી રીતનો ખોરાક આપવો જોઈએ અને કયો ખોરાક ન આપવો જોઈએ જેથી બાળકનો વિકાસ સારી રીતે થાય અને તેની વૃદ્ધિ સારી રીતે થાય, શારીરિક અને માનસિક રીતે. તો આપણે જોઈએ વિસ્તૃતમાં. માતાનું દૂધ તમારા બાળક માટે સૌથી સારો ખોરાક છે. તે તમારા તરફથી તમારા બાળકને ભેટ છે. તમારા દૂધમાં એ બધું જ છે જે તમારા બાળકને ઉછેરવા માટે જોઈએ છે. તેમાં ખાસ વસ્તુઓ છે જે તમારા બાળકને સ્વસ્થ રાખે છે. માતાનું દૂધ તમારા બાળકને બીમાર થવાથી બચાવે છે. તે તમારા બાળકને પચાવવામાં સરળ છે. તમારે તમારા બાળકને જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવું જોઈએ. તમારા બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી સ્તનપાન ચાલુ રાખો. ત્યારબાદ તમે તમારા બાળકને અનેક ખોરાક આપવાનું શરૂ કરી શકો છો. પરંતુ તમારા બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી તેનાથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખો. સ્તનપાન તમારા માટે પણ સારું છે. તે તમને તમારા બાળક સાથે જોડાણ કરવામાં મદદ કરે છે. તે ગર્ભાવસ્થા પછી તમારું વજન ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. સ્તનપાન એ તમારા બાળકને ખોરાક આપવાનો કુદરતી અને સુંદર રસ્તો છે. જ્યારે તમે સ્તનપાન કરાવો છો ત્યારે સારી સ્થિતિ શોધવી મહત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તમે અને તમારું બાળક આરામદાયક છો. તમે તમારા બાળકને તમારી બાજુમાં અથવા તમારા ખોળામાં પકડી શકો છો. તમારા બાળકને તમારી નજીક રાખો. ખાતરી કરો કે તમારા બાળકનું મૌન તમારા સ્તનની ડીંડને કાંકી દે છે. જો તમારા બાળકને યોગ્ય રીતે સ્તનપાન મળી રહ્યું હોય તો નર્સ અથવા ડોક્ટરની મદદ લો. જો તમારા બાળકના ડાયપર ભીના હોય તો તમને ખબર પડશે કે તમારા બાળકને પૂરતું દૂધ મળી રહ્યું છે. તમારા બાળકના દરરોજ લગભગ ડાયપર ભીના થવા જોઈએ. જ્યારે પણ તમારા બાળકને દુઃખ લાગે ત્યારે તેને સ્તનપાન કરાવો. જ્યારે તમારું બાળક 6 મહિનાનું થાય ત્યારે તમે તેમને અન્ન ખોરાક આપવાનું શરૂ કરી શકો છો. નરમ ખોરાકથી શરૂઆત કરો જે ખાવામાં સરળ હોય. તમે તમારા બાળકને ચૂંદેલા ફળો અને શાકભાજી આપી શકો છો. માતાના દૂધમાં ફેરવેલ ભાતનો લોટ પણ સારો છે. જેમ જેમ તમારું બાળક મોટું થાય છે તેમ તેમ તમે તેમને
વહુ ખોરાક આપી શકો છો. એક સમયે એક નવો ખોરાક આપવાનું શરૂ કરો. જુઓ કે તમારા બાળકને કોઈ એલર્જી છે કે નહીં. તમારા બાળકનો ખોરાક તૈયાર કરતા પહેલા હંમેશા તમારા હાથ ધોવા. તમારે એ પણ ખાતરી કરવી જોઈએ કે તમારા બાળકનો ખોરાક યોગ્ય રીતે રાંધવામાં આવ્યો છે. સારો ખોરાક તમારા બાળકને મોટા અને મજબૂત બનવામાં મદદ કરે છે. હમણાં આપણે જોયું કે બાળકનો પોષણયુક્ત ખોરાક અને સ્તનપાન કેટલા પ્રમાણમાં કરી શકાય. હવે આપણે જોઈશું કે બાળકની વિકાસ અને વૃદ્ધિ માટે માતાઓએ શું કરવું જોઈએ જેથી એમની માનસિક અને શારીરિક વૃદ્ધિના અંદર વધારો થાય અને સારી રીતે વધે. તો એના માટે કઈ એક્ટિવિટી હોય, રમતગમતની એક્ટિવિટી હોય, કોઈ વિડીયો ગેમ્સ હોય, કોઈ નાના મોટા રમકડા હોય. ભાગ 5 રેંગવાથી લઈને બોલવા સુધી તમારા બાળકનો વિકાસ સમજાવો. દરેક બાળક પોતાની ગતે વધે છે, પરંતુ તમે જાણો છો કેટલીક બાબતો એવી છે જે મોટા ભાગના બાળકો ચોક્કસ ઉંમરે કરે છે. ઉદાહરણ તરીકે મોટા ભાગના બાળકો 6 મહિનાની ઉંમર સુધીમાં જાતે બેસી શકે છે. મોટા ભાગના બાળકો 1 વર્ષની ઉંમર સુધીમાં ચાલી શકે છે. તમારા બાળકનો વિકાસ ફક્ત તેમના શરીર વિશે નથી, તે તેમના મન વિશે પણ છે. બાળકો દરેક સમયે નવી વસ્તુ શીખી રહ્યા છે. તેઓ કેવી રીતે વાત કરવી, ચાલવું અને રમવું તે શીખી રહ્યા છે. તમે તમારા બાળકને તેમની સાથે રમીને શીખવા અને વૃદ્ધિ કરવામાં મદદ કરી શકો છો. તમારા બાળક સાથે વાત કરો, તેમને ગીતો ગા અને તેમને વાંચો. આ બાબતો તમારા બાળકના મગજને વિકાસ કરવામાં મદદ. આપણે વૃદ્ધિ અને વિકાસ વિશે જાણ્યા પછી હવે આપણે જોઈશું કે બાળકના અંદર સુરક્ષા અને સલામતી માટે કયા પગલાં લેવા જોઈએ જેથી બાળકને શારીરિક રીતે ઈજા કે ગંભીર ચોટ ના પહોંચે. તો તેની આપણે સાર સંભાળ રાખીશું, જેમ કે ઘરના અંદર અમુક નાની મોટી વસ્તુઓ હોય, લાકડાની કે લોખંડની કે ધારદાર વસ્તુઓ હોય જેથી બાળકને નુકસાન પહોંચવાનો ભય રહે છે, કોઈ ગંભીર અકસ્માત થવાનો ભય રહે, ક્યાંક બાળક રમતું હોય તો તેની આપણે કાળજી કેવી રીતે રાખીશું તે આપણે અહીંયા જોઈશું. ભાગ 4 સુરક્ષિત આશ્રય બનાવવો. તમારા બાળકને નુકસાનથી બચાવો. નાના બાળકોને શોધખોળ કરવી ગમે છે. તેઓ દરેક વસ્તુને સ્પર્શ કરવા અને દરેક વસ્તુને તેમના મોંમાં નાખવા માંગે છે. આનો અર્થ છે કે તમારે તમારા બાળક માટે તમારા ઘરને સુરક્ષિત બનાવવાની જરૂર છે. ખતરનાક વસ્તુઓ તમારા બાળકની પહોંચથી દૂર રાખો. આમાં દવાઓ, સફાઈનો સામાન અને તીક્ષ્ણ વસ્તુઓનો સમાવેશ થાય છે. તમારે ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સને પણ આવરી લેવા જોઈએ. તમારા બાળકને ક્યારેય પાણી પાસે એકલા ન છોડો. આમાં બાથટબ, બાલદી અને તળાવનો સમાવેશ થાય છે. જ્યારે તમારું બાળક બહાર રમી રહ્યું હોય ત્યારે હંમેશા તેનું ધ્યાન રાખો. સલામતી અને સુરક્ષા વિશે આપણે ચર્ચા કર્યા બાદ આપણે જોઈશું કે આપણે બાળકની વ્યક્તિગત સ્વચ્છતા કેવી રીતે રાખવી જોઈએ, એમને કેવી રીતે ચોખ્ખા રાખવા જોઈએ, કેવી રીતે એમને નવડાવવું જોઈએ, નવડાવતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જેથી તેમને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય, પછી તેમને કોઈ પણ પ્રકારનો રોગ કે ઇન્ફેક્શન ના ફેલે, એટલે એમને સ્વચ્છ અને ચોખ્ખું વાતાવરણ, કપડાં, ખોરાક બધું ચોખ્ખી રીતે એમને પ્રોવાઈડ કરવું જોઈએ. ભાગ 7 સ્વસ્થતાની બાજુમાં સ્વચ્છતા છે. તમારા અને તમારા બાળક માટે સ્વચ્છતા. જંતુ દરેક જગ્યાએ હોય છે. તેઓ તમારા બાળકને બીમાર કરી શકે છે. એટલા માટે તમારા બાળકને સચેત રાખવું મહત્વપૂર્ણ છે. તમારા બાળકને દરરોજ સ્નાન કરાવો. ખાતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તેમના હાથ ધોવો. તમારે તમારા કારને પણ સ્વચ્છ રાખવું જોઈએ. તમારા હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોવો. એવી સપાટીઓ સાફ કરો કે જેને તમારું બાળક વારંવાર સ્પર્શે છે. સારી સ્વચ્છતા તમારા બાળકને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે જંતુ ફેલાતા અટકાવવામાં મદદ કરે છે.
યાદ રાખો, સ્વચ્છ બાળક એ ખુશ બાળક. આપણે વ્યક્તિગત સ્વચ્છતા વિશે ચર્ચા કર્યા બાદ હવે જોઈશું કે બાળકની ઉત્તેજનાને આપણે વધારવા માટે, એના સ્ટિમ્યુલેશનને વધારવા માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરી શકીએ બાળક માટે, આપણે શું કરી શકીએ અને બાળકને શું કરાવી શકીએ જેથી તેમને ઉત્તેજનાઓમાં વધારો થાય. અમતનો સમય એ શીખવાનો સમય છે. ઉગતા મન માટે સરળ પ્રવૃત્તિઓ. અમૂન એ તમારા બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તે તેમને શીખવા અને વધવા માટે મદદ કરે છે. તમારા બાળક સાથે રમવા માટે તમે ખરી સરળ વસ્તુઓ કરી શકો છો. તમને મોંઘા અમખડાની જરૂર નથી. તમારા બાળક સાથે ગીતો ગાઓ, તેમને વાર્તાઓ વાંચો. તમે પીકાબુ જેવી સરળ રમતો પણ રમી શકો છો. તમારા બાળક સાથે તેમની આસપાસની દુનિયા વિશે વાત કરો. વિવિધ રંગો અને આકારો બતાવો. તમે તમારા બાળક સાથે જેટલી વધુ વાત કરશો તેટલા વધુ શબ્દો તે શીખશે. ભાગના રમતની શક્તિ. તમારા બાળકના વિકાસને પ્રોત્સાહન આપવું. રમવાથી તમારા બાળકને ઘણી રીતે વિકાસ કરવામાં મદદ મળે છે. તે તેમને તેમની મોટર કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. તે તેમને સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે શીખવામાં મદદ કરે છે. તે તેમને અને લોકો સાથે કેવી રીતે વાર્તાલાપ કરવો તે શીખવામાં પણ મદદ કરે છે. તમારા બાળકને અન્ય બાળકો સાથે રમવા દો. આ તેમને શેર કરવા અને વારા લેવાનું શીખવામાં મદદ કરે છે. તે તેમને તેમની સામાજિક કુશળતા વિકસાવવામાં પણ મદદ કરે છે. યાદ રાખો, રમત ફક્ત મજા માનવા વિશે નથી, તે શીખવા વિશે પણ છે. દરરોજ રમવા માટે સમય કાઢો. તે તમારા બાળકના ભવિષ્યમાં રોકાણ છે. ભાગ 10. પેકાનો ગામ મદદ અને પ્રોત્સાહન મેળવવું. માતા બનવું એ ખૂબ જ મહેનતનું કામ છે. તમારે તે એકલા કરવાની જરૂર નથી. એવા લોકો છે જે તમને મદદ કરી શકે છે. તમારા પરિવાર અને મિત્રો સાથે વાત કરો. તેઓ ટેકો અને પ્રોત્સાહન આપી શકે છે. તમે તમારા ડોક્ટર અથવા અંશ સાથે પણ વાત કરી શકો છો. તેઓ તમારા બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ વિશે તમારા પ્રશ્નોના જવાબ આપી શકે છે. યાદ રાખો, તમે એકલા નથી. એવા લોકો છે જે તમારી અને તમારા બાળકની ચિંતા કરે છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે મદદ માટે પૂછવામાં ડરશો નહીં. ભાગ 12. તમે મજબૂત છો, તમે સક્ષમ છો. માતૃત્વની સફરને સ્વીકારવી. માતા બનવું એક પડકારજનક પરંતુ લાભદાયી અનુભવ છે. તમે રસ્તામાં ભૂલો કરશો, કોઈ વાંધો નહીં. દરેક જણ કરે છે. સાથી મહત્વની બાબત એ છે કે તમે તમારા બાળકને પ્રેમ કરો છો. તેમને તમારો સમય અને ધ્યાન આપો. તેમના શરીર અને મનને પોષણ આપો. તમે મજબૂત છો, તમે સક્ષમ છો, તમે પૂરતા છો. માતૃત્વની સફરનો આનંદ માનો. તો તમને બધાએ જોયું કે કેવી રીતે બાળકનો ઉછેર કરવો જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે 5 વસ્તુઓ જોઈ. પહેલું સ્તનપાન, પોષણયુક્ત ખોરાક. બીજું સલામતી અને સુરક્ષા. ત્રીજું વૃદ્ધિ અને વિકાસ. ચોથું વ્યક્તિગત સ્વચ્છતા. અને પાંચમું ઉત્તેજના. આ બધાના અંદર કેવી રીતે આપણે બાળકની વૃદ્ધિ અને વિકાસ સારી રીતે કરી શકીએ અને ઉછેર કેવી રીતે કરી શકીએ એ બધું આપણે જોયું. તો તમે આ બધા વસ્તુ વિશે જાણી અને તમારા બચ્ચાનો સારી રીતે ઉછેર કરજો તેવી મારી નમ્ર વિનંતી છે. અને આ વિડીયો તમને બહુ ઉપયોગી થાય તેવી મારી આશા છે. અને તમને આ બધા તમે આ બધા ભેગા થયા અહીંયા આગળ તમારો કિંમતી સમય મને આપ્યો તે બદલ તમારો આભાર છે. હું તમારી આભારી છું. સો નમસ્તે.